गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર સમાવેશ થયેલ 19મું કાવ્ય એક બપોરે તેમનું આ બીજા તાસની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો કાવ્ય છે એક બપોરે. એમના કવિ છે રાવજી પટેલ. એમનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને અંગત કાવ્ય સંગ્રહમાંથી આ લેવામાં આવેલું છે. ગયા તાસની અંદર આપણે રાવજી પટેલના જીવન કવન અને એમની નોંધ આપણે વિગતે જોઈ રહેલી. આજે આપણે આ કાવ્યનો ભાવાર્થ અને પંક્તિવાઇઝ એનો ભાવાર્થ પણ સમજવા પ્રયત્ન કરશું. તો અહીં જે આપેલ કાવ્ય છે એક બપોરે, સુંદર મજાનું કાવ્ય લખેલું છે. એક ઉર્મી કાવ્ય છે. એની અંદર કવિ એક ખેડૂત ને લગતા જે પણ શબ્દો છે એ અહીં ઉપયોગ કરે છે. મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. જો કેવો શબ્દ વાપરે છે, મારા ખેતરના શેઢેથી. જો શેઢો એટલે ખેતરની ચોમેર, ચારે બાજુ ખેડિયા વિનાની જે છોડાતી જે જગ્યા છે, જે પટ્ટી, તેના ઉપર ઘાસ ઉગે છે અને આપણે હલનચલન કરીએ ત્યારે શેઢા ઉપરથી હલનચલન કરીએ છીએ. આ છે શેઢો. મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. સારસી એક પક્ષી છે. સારસ અને સારસી જે પ્રેમનું પ્રતીક છે. અહીં સારસી શબ્દ વાપર્યો છે કે રસકસ જીવનની અંદરથી હવે ઉડી ગયો છે. તેમના માટે આ એક સારસી શબ્દ વાપર્યો છે. અને શરૂઆત કેવી કરી? મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. મારા ખેતરના શેઢેથી એલા સારસી ઉડી ગઈ. જીવન જીવવાની અંદરથી મારું રસકસ ઉડી ગયો છે. મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે. ઢોચકી શબ્દ વાપર્યો છે. ઢોચકી એટલે પેલું માટલું. અને ગામડાની અંદર આજે પણ એને કોઈ માટલું તરીકે બોલે છે, કોઈ પાટલો તરીકે બોલે છે, જેની અંદર છાશ બનાવવામાં આવે છે. આ માટીનું વાસણ. અને આનું નામ છે ઢોચકી. એટલે કે માં આ ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. કારણ મારા ખેતરના શેઢેથી આ સારસી ઉડી ગઈ છે. મારા જીવનની અંદરથી રસક્રસ બધું ઉડી ગયું છે. જો કૃષિ કવિ તરીકે આ રાવજી પટેલની પ્રતિભાને અહીં દ્રઢ બનાવી અને આ એક સુંદર મજાની રચના બનાવી છે. કેવી વાત કરી છે? મારા ખેતરના શેઢેથી, મારા જીવનની અંદરથી હવે સર્વત્ર રસકસ ઉડી ગયા છે. મારા ખેતરના શેઢેથી એટલે સારસી ઉડી ગઈ. અને એમની માને કહે છે કે માં આ ઢોચકીની અંદર છાશ પાછી રેડી દે, રોટલાને હવે બાંધી દે. ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. મારા ખેતરના શેઢેથી મારા જીવનમાંથી સર્વત્ર રસકસ ઉડી ગયા છે. આ સારસી નામનું પક્ષી ઉડી ગયું છે. જો આપણે એવું કહેવાય છે ને કે દુનિયાની અંદર પક્ષીઓમાં સર્વત્ર પ્રેમ જોવા મળે તો તે સારસ નામના પક્ષીમાં હોય છે. એક મૃત્યુ પામે ને તો બીજું પણ મૃત્યુ પામી જાય છે. આ અદ્ભુત પ્રેમ હોય છે પક્ષીઓના. અહીં
જીવનની અંદર જીવન જીવવામાંથી સર્વત્ર રસકસ ઉડી જાય છે. રાવજી પટેલને સામે જ જો એવું કહેવામાં આવ્યું છે કે તું 6 મહિના જીવીશ, ત્યારે આ ટીબીના રોગને કારણે ત્યારે માણસ જે છે એ મૃત્યુ પામતા. અને એ જ વસ્તુ અહીં એના મનની અંદર છે અને એ ત્યારે એને જીવનમાંથી હવે સર્વત્ર રસકસ ઉડી જાય છે. પછીની પંક્તિ કેવી કહે છે કે આ ચલમની તમાકુમાં કસ નથી, આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારાવેલો અગ્નિ. કેવું કહે છે અહીં? આ ચલમ એટલે તમાકુ વગેરે પીવા માટે એક માટીનું જે નાનું પાત્ર આવે, આપણે એને કહીએ છીએ ધતુરી, સૂંગી, ચલમ, આવા ઘણા બધા આપણા કાઠિયાવાડી શબ્દોમાં એમના નામ છે. અહીં કહે છે કે આ ચલમમાં ભરેલી તમાકુ, એમાં હવે કોઈ કસ રહ્યો નથી, કોઈ લિજ્જત હવે એમાં આવતી નથી, એમાં કોઈ રસકસ હવે રહ્યો નથી. આ તાપણીમાંના અગ્નિ ઉપર રાખ વાળીને તેને ઠારી દેજો. ભારેલો અગ્નિ, અગ્નિને ભારી દેવું, આવો શબ્દ આપણે વાપરીએ છીએ. અત્યારના સમયમાં તો બધા યંત્રો, ટેકનોલોજીને કારણે રસોઈ કેમ બનાવે છે તમે સૌ જાણો છો કે ગેસની પ્રક્રિયાથી આ રસોઈ બને. પણ જે ચૂલાની અંદર, જે બળતણ બાળી આ ચૂલાની અંદર રસોઈ બનાવવામાં આવે, એનો સ્વાદ જ અનોખો હોય છે. અત્યારનું જીવન તો શહેરી જીવન, ત્યાં બળતણ ક્યાં, વળી ચૂલો ક્યાં, ત્યાં વળી અગ્નિ શું. આપણા વડદાદાઓ અને આપણા જે પણ આપણા આગળની પેઢીને તમે જો તો કેવું સુંદર મજાનું જીવન હતું, આજે પણ જોવા મળે છે. ચૂલાની અંદર બળતણ નાખી, છાણા નાખી એનો અગ્નિ બને છે. અને આ અગ્નિ કેવી રીતે રહે છે ખબર? કે જ્યારે તે અગ્નિ હોય, જે દેતવા હોય, તેમની ઉપર જે પેલી રાખ આવે ને, તે રાખને દબાવી દેવામાં આવે છે. ચૂલો હોય એની અંદર અગ્નિ ઉપર રાખને દબાવી દેવામાં આવે, જેથી કરીને અંદરનો અગ્નિ છે પ્રજ્વલિત રહે છે. માની લ્યો ને 5 થી 6 કલાક સુધી એ અગ્નિ અંદર સજીવન રહે છે. આને ભારી દેવું કહેવાય. જે અગ્નિ ચાલતો હોય, જે અંદર દેતવા ચાલતો હોય, એ દેતવા ઉપર જ્યારે ખેતરે જઈએ ને ત્યારે આવું બધું બહુ જોવા મળતું હોય છે. ત્યાં ચા બનાવતા હોય ત્યારે આવા લાકડાના જે પણ કટકા ગોતી, છાણા ગોતી એને સળગાવવામાં આવે. એ વ્યવસ્થિતપણે પૂર્ણ સળગી જાય પછી એની એ ભઠ્ઠો કહેવાય, અને એની ઉપર ચા બનાવવામાં આવે. અને ખેતરની અંદર ક્યારેક એવું કામ કરતા હોય તો ક્યારેક ખેતરમાં મગફળી હોય તો મગફળીના વીણીને એમાં શેકતા પણ હોઈએ છીએ. આપણે તો ઘણી બધી લીલાઓ કરીએ છીએ. બાળપણની અંદર ઘણી બધી આવી વસ્તુ તમે અનુભવેલી હશે. અને તે અગ્નિ ઉપર પેલી રાખને દબાવી દેવામાં આવે છે. જ્યારે પાછી જરૂર પડે ત્યારે એ અગ્નિને ફરી પ્રજ્વલિત કરવામાં આવે છે. આવી રીતે અગ્નિને ભારી દે છે. અહીં કવિ એક મહુડીનું વૃક્ષ છે, આ વૃક્ષની નીચે પોતે બેસે છે બપોરનો એક આરામ કરવા માટે. બપોરે ખેતરે જાય ત્યારે રોટલા ખાવામાં આવે છે. આપણે એવું કહીએ ને કે બપોરના રોટલા, મધ્યાહન ભોજન. આ જે બાબતે કવિ છે એ મહુડીના છાયાની નીચે બેઠા હોય છે. એમના માતા છે એમને જમવા માટે ત્યાં ભાતું લઈને આવે અને એને જમવા માટે આપે છે. ત્યારે આ કવિ છે તે ખેતરની અંદર હાથી ચલાવતા હોય છે અને બપોરનો આરામ કરે છે. તેમના બળદને પેલા શેઢા ઉપર ચરવા માટે એમને મોકલી દે છે. એમના બળદને પોતે આરામ કરે ત્યારે જમતી વખતે આ કવિ છે
તે કેવા શબ્દો વાપરે છે કે હવે તો મારા ખેતરના શેઢેથી એક સારસી ઉડી ગઈ છે. માં, આ ઢોચકીમાં છાશને પાછી રેડી દે, આ રોટલાને બાંધી દે, આ ચલમમાં ભરેલી તમાકુમાં કોઈ કસ નથી. ત્યારબાદ એવું કહે છે કે આ ચલમમાં ભરેલી તમાકુમાં કોઈ કસ રહ્યો નથી. આ તાપણીમાં અગ્નિ ઉપર રાખને વાળી દે, ઠારી દે, અગ્નિને હવે ભારી દે. જીવન જીવવામાં હવે કવિને કોઈ રસ રહ્યો નથી. ત્યારે આ એમની માતાને આ કવિ છે આટલી વાત કરે છે. પછી કહે છે કે મને મહુડીની છાંય તળે પડી રહેવા દે, મને મહુડીની છાંય તળે પડી રહેવા દે, ભલે આખું આભ રેલી જાય, ગળાસમું ઘાસ ઉગી જાય. અહીં કેવી વાત કરે છે. મને આ મહુડીનું વૃક્ષ છે. મહુડી એક ઝાડ, તેના ફૂલમાંથી દારૂ બને, આ મહુડી. હજી પણ આપણે જે વાડી વિસ્તારોમાં ક્યાંક જોવા મળતી હશે મહુડીનું ઝાડ. અહીં કેવું કહે છે કે મને મહુડીના વૃક્ષની છાયા નીચે હવે પડી રહેવા દે, ભલે આખું આકાશ રેલાઈ જાય, ભલે ગળાસમૂહ સુધી ઘાસ ઉગી જાય, મને અહીં મહુડીની છાયાની નીચે હવે સૂઈ રહેવા દે. કેવું કહે છે, મને મહુડીની છાંય તળે પડી રહેવા દે, ભલે આખું આભ રેલાઈ જાય, ભલે આખું આકાશ ઢોળાઈ જાય, ભલે આખું આકાશ રેલાઈ જાય. અને પછી શું કહે છે, ગળાસમું ઘાસ ઉગી જાય, ભલે ગળા સુધીનું ઘાસ હવે ઉગી જાય, મને અહીં મહુડીની છાંય તળે પડી રહેવા દે. આખું આભ રેલાઈ જાય, મતલબ વરસાદ જેવું પણ થાય, એને કારણે ઘાસ પણ ભલે ઉગી જાય, પણ મને અહીં પડી રહેવા દે. અંતે શું કહે છે, અલે એ, જો આ શબ્દ વાપરે છે, એ એમની પત્નીના સંબોધનની અંદર આવો શબ્દ વાપરવામાં આવે છે. અલે એ, બળદને હળે હવે જોતરીશ નહીં, મારા ખેતરના શેઢેથી. શું કહેવા માંગે છે કે હવે બળદને હળે જોતરીશ નહીં, મારા ખેતરના શેઢેથી એને ચરવા દે, કારણ હવે જિંદગીનો અંત આવ્યો છે. હવે એને આ બળદને હાથી ઉપર જોતરીશ નહીં. જોતરવું એટલે પેલા બળદને સાતી મેં જોડે ત્યારે પેલું ગળાની ત્યાંથી જે પેલું પહેરાવવામાં આવે તેને જોતર કહેવામાં આવે. આપણે જોતર કહીએ છીએ. અને એ જોતરથી એ બળદને હાથી ઉપર જોડવો ત્યારે જોતરવું આવું, એટલે જોતરીશ નહીં એવો શબ્દ વાપર્યો છે કે હવે આ બળદને તું હળ પર જોડીશ નહીં, હવે એને ખેતરના શેઢે ચરવા દે, આ મારા ખેતરના શેઢેથી. અહીં કવિ એવું કહે છે કે મારા ખેતરના શેઢેથી એટલે હવે સારસી ઉડી ગઈ છે. એમની માને કહે છે કે ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમમાં ભરેલી તમાકુમાં કોઈ કસ રહ્યો નથી, આ તાપણીમાં અગ્નિ ઉપર રાખને વાળીને તેને ઠારી દે, મને મહુડીના વૃક્ષની છાયા નીચે હવે પડી રહેવા દે, ભલે આખું આકાશ રેલાઈ જાય, ભલે ગળા સુધી ઘાસ ઉગી જાય. અને અંતે એટલે એ હવે બળદને હળે જોતરીશ નહીં, મારા ખેતરના શેઢેથી. આવું કવિ અહીં પોતાના જીવનના અંત તરફ પોતાના વિચારોને રજૂ કરે છે. એવું સુંદર મજાનું અહીં કાવ્ય છે. ફરી એનો વિગતે શું કે સારસીના ઉડવાથી જે પણ કવિ ઉપર અસર થયેલી છે, જીવનની અંદરથી રસકસ ઉડી જવાથી જે કવિ પર કેવી કેવી અસરો થઈ છે, આ અહીં એવું જાણવા મળે છે કે કેવી આ કવિ છે એ ગ્રામજીવન સાથે સંકળાયેલા લાગે છે. અહીં એ ગ્રામજીવન સાથે સંકળાયેલા છે. એમાં ખેતર, શેઢો, સારસી, ભાથું, મહુડીના છાંયે કરતો આરામ, બળદ, હળ,
આ વગેરે તેમના જીવનમાં વણાયેલા આ શબ્દો છે. અને એમાં અચાનક પોતાના ખેતરના શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન પડતું નથી, એટલે તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી ઢોચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે. હવે તેમને ખાવામાં રસ રહ્યો નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તેમાં પણ એમને હવે કાંઈ કસ રહ્યો નથી. કેવળ પોતે શૂન્ય મનસ્ક થઈને તેને મહુડીની છાયા નીચે પડી રહેવાનું જ ગમે છે. ભલે આખું આકાશ રેલાઈ જાય, આકાશમાંથી વરસાદ થાય અથવા આકાશમાંથી તડકો રેલાઈ જાય, ભલે ગળાસમું ઘાસ ઉગી જાય તો પણ તેમને એની પરવા નથી. હવે તો બળદને હળે જોતરવાની પણ એ ના પાડી દે છે. સારસીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબિત થતા અહીં જોવા મળે છે. અહીં કવિ આખો આકાશ ભલે રેલાઈ જાય, તેમના ગળા સુધી ઘાસ ભલે ઉગી જાય, અર્થાત જીવનના અંત સુધી કવિ મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે. સાથે સાથે અહીં ગ્રામીણ જીવનનું ચિત્ર પણ રજૂ કરવામાં આવ્યું છે. આપણે સમજીએ તો ગ્રામજીવન, ખેતીવાડી, ત્યાંનું બપોર વેળાનું કેવું ચિત્ર હોય છે. આપણે તો બધા મોટાભાગે ખેડૂત જીવન જીવી રહ્યા છીએ. ગ્રામજીવનમાં ખેતરવાડી, ખેડૂતનું બધું જ સર્વસ્વ તેનું એ ખેતર ગણાય છે, ગ્રામજીવન ગણાય છે. સવારે નાહી ધોઈ નાસ્તો કરીને, ખેડૂતોના નાસ્તા કેવા હોય એ તો તમે જાણો છો. ઘરની ગાય હોય, ઘરનું ઘી હોય, ઘરનું દહીં હોય, દૂધ હોય. સવારે એવું કોઈ સિટીમાં જે નાસ્તા હોય એવા નાસ્તા ન હોય. રોટલો હોય નાસ્તામાં. સવારે નાહી ધોઈ નાસ્તો કરી ખેડૂત પોતાના ખેતરે જવા નીકળી પડે. બપોર સુધી ખેતરમાં બળદને હળ સાથે જોતરીને કામ કરે. બપોર થતાં જ એમની પત્ની ભાથું લઈને આવી ગયા હોય. તેમના છોકરા છૈયા પણ હોય. બંને સાથે બેસીને છાશ રોટલો જમતા હોય. સાથે ડુંગળીના દડા પણ હોય. સારું હોય તો ઠીક છે, બાકી દડે દડે. એટલે સાથે ડુંગળીનો દડો કે લસણની ચટણી હોય. થોડી વાર કોઈ પણ ખેતરના શેઢા ઉપર કોઈ વૃક્ષ હોય, પછી તે વડલાનું હોય, મહુડીનું હોય કે કોઈ પણ હોય કે લીમડો હોય, એને છાંયે આરામ કરે. બળદને પણ હળમાંથી છૂટાઈ કર્યા હોય. બળદ પણ આમ તેમ ફરે, ઘાસ ચરે ને થોડી વાર એ પણ આરામ કરી લે. ખેતરની એક બાજુ ખેતરમાં પાણી ચાલતું હોય. પેલી મોટર ચાલુ હોય, પેલા મશીન હતા, ચૂક 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 ચાલુ રહેતા. અત્યારે તો બધું આધુનિક આવી ગઈ છે, એટલે મોટરનું પાણી ચાલુ હોય. કદાચ શેરડી ઉગી હોય તો શેરડીનો પેલું વઢાતી હોય, અથવા તો શેરડી ક્યારેક ક્યારેક એમાંથી કાપીને તે શેરડી પણ ખાતા હોય. કદાચ ત્યાં પેલો કોલું પણ ફરતો હોય, મતલબ શેરડીમાંથી ગોળ કાઢવા માટેનું જે મશીન હોય એની વાત કરે છે. તો એક બાજુ ગોળ તૈયાર થતો હોય તો બીજી બાજુ શેરડીનો રસ નીકળતો હોય. આવનાર મહેમાનોને સ્વાગત કરી અને એને પીળો ગોળ ખાવા પણ આપતા હોય. આદુ લીંબુ નાખીને પણ એ શેરડીનો રસ પાતા હોય. આ રીતે મહેમાનોનું સ્વાગત કરે. નાના બાળકો વડવાઈ ઉપર પેલા હિંડોળા બાંધીને ઝૂલતા હોય. આવું સુંદર દ્રશ્ય ગામડાનું હોય, ગામડાના ખેતરોનું હોય છે. કેવો બપોર પણ હોય છે. અહીં એક બપોરે કાવ્યની અંદર કવિએ પોતાના મનોવેદના પણ રજૂ કરી છે. તેમને આપણે આજે એમનો વાંચન કરતા જઈએ, એમને વિગતે જોતા પણ જઈએ.
તો એક બપોરે રાવજી પટેલ, જન્મ 15/11/1939 અને મૃત્યુ 10/8/1968. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે. તેમના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘકાવ્યોમાં અનેક રંગદર્શી ભાવછટાઓનું જોરદાર ચિત્રણ થયું છે. 27 વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું. તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ 2 નોંધપાત્ર નવલકથાઓ આપી છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. અહીં રાવજી પટેલનો જીવનકાળ 15/11/1939 થી 10/8/1968 સુધીનો અને તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે અંગત. એના ઉર્મી કાવ્યો, ગીતો, દીર્ઘકાવ્યોમાં રંગદર્શી ભાવછટાઓનું ચિત્રણ થયેલું છે. માત્ર 27 વર્ષની વયે એમને ટીબીનો રોગ થયો છે અને અકાળે એનું અવસાન થયું છે. અને એમના નોંધપાત્ર નવલકથા અશ્રુઘર અને ઝંઝા છે અને વાર્તા સંગ્રહ વૃત્તિ અને વાર્તા છે. આટલી ઉંમરની અંદર એમણે સાહિત્યનું સર્જન કરેલું છે. કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે. કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે, તો સાથે સાથે એ જીવનનું પ્રતીક બને છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે. કાવ્યનાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો. ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે પણ ભાવ વ્યક્ત થયો હોય. છાસ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો, આ બધું જ રસથી છલકાતું જગત છે જેમાં કાવ્યનાયકને હવે કોઈ રસ નથી રહ્યો. બપોર પણ જીવનના મધ્યાહનનું જ પ્રતીક છે. વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિને કાવ્યને આધારે આસ્વાદ્ય બનાવ્યું છે. અહીં કૃષિ જીવન જીવનાર રાવજી પટેલની પ્રતિભા વ્યક્ત થઈ છે. કેવું કહે છે કે મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. ભલે આખું આભ રેલાય જાય, ગળાસમું ઘાસ ઉગી જાય, અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં, મારા ખેતરના શેઢેથી. અંગતમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. એને આપણે પંક્તિ વાઇઝ આપણે એને ભાવાર્થ પણ સમજતા જઈએ. મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. મારા ખેતરના શેઢેથી એલા સારસી ઉડી ગઈ, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને પાછા બાંધી દે. જો ખેતરે જઈએ ત્યારે ભાતા માટે રોટલાને પેલા ગરણાની અંદર બાંધીને લાવવામાં આવે. માટીના વાસણોની અંદર છાશ અથવા દહીં એવું પલાવવામાં આવે છે. અત્યારે તો ટિફિન સ્ટેપ થઈ ગયું છે બધું, પણ ના, ખેતરના શેઢે જમવાની કંઈક અલગ લિજ્જત હોય. પણ અહીં કવિ એવું કહે છે કે મારા ખેતરના શેઢેથી એટલે સારસી ઉડી ગઈ છે, જીવનનો રસકસ ઉડી ગયો છે. માં આ જે માટીનું વાસણ છે, ઢોચકી છે, એની અંદર પાછી છાશને રેડી દે અને રોટલાને બાંધી દે. પછી આ ચલમની તમાકુમાં કસ નથી,
ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારાવેલો અગ્નિ. અહીં કહે છે કે આ ચલમમાં ભરેલી તમાકુમાં કોઈ કસ રહ્યો નથી. આ તાપણીમાંના અગ્નિ ઉપર રાખવાળી તેને ઠારી દે. કેવું કે આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. અહીં આ ચલમમાં ભરેલી તમાકુમાં હવે કોઈ કસ રહ્યો નથી. આ તાપણીમાંના અગ્નિ ઉપર રાખ વાળીને તેને ઠારી દે. મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. આખું આભ રેલાઈ જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. મને આ મહુડીની વૃક્ષના છાયા નીચે મને પડી રહેવા દે. ભલે આખું આકાશ રેલાઈ જાય, ભલે ગળા સમૂહ ઘાસ ઉગી જાય. અને અંતે કે અલે એ બળદને હવે જોતરીશ, હળે હવે જોતરીશ નહીં. બળદને હળે હવે જોતરીશ નહીં, મારા ખેતરના શેઢેથી. મારા ખેતરના શેઢેથી એટલે એ હવે આ બળદને હળે જોતરીશ નહીં, અમારા ખેતરના શેઢેથી એને ચરવા દેજે. અહીં આવું સુંદર મજાનું કાવ્ય લખેલું છે. તો એમને આપણે એમના શબ્દોને પણ અહીં સમજી લઈએ કે સમાનાર્થી શબ્દો. શેઢો એટલે કોઈ પણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. લિયા એટલે એલિયા કે અલિયા, એક તુકાર ભર્યું પુરુષવાચક સંબંધ છે. બરોબર. અને તળપદા શબ્દો પણ જોઈ લઈએ કે ઢોચકી એટલે દોણી, માટીનું વાસણ. ભારવેલો એનો તળપદો શબ્દ, ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગતો રાખવો. લિયા એટલે એલા અથવા અલિયા. અગ્નિ એટલે અગ્નિ. સમૂહ એટલે સમાન. તળે એટલે નીચે. નહીં એટલે નહીં. અને છાંય એટલે છાંયડો. સ્વાધ્યાય પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. ખેતરના શેઢે શું બન્યું હતું? 4 ઓપ્શન છે. બળદ થાકીને બેસી ગયા હતા, વરસાદ તૂટી પડ્યો હતો, સારસી ઉડી ગઈ હતી, કે ગળા સમૂહ ઘાસ ઉગી ગયું હતું. 4 માંથી ઓપ્શન 1 તમારે પસંદ કરવાનો છે. બીજું, કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા? બાવળ, આંબો, બોરડી કે મહુડી? આપ જાણો છો. બીજું, એક વાક્યમાં ઉત્તર આપો. ઢોચકીમાં છાસ પાછી રેડવાનું કવિ કોને કહે છે? બીજું, કવિ ભારાવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે? પ્રશ્ન ક્રમાંક 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. એમાં એક પ્રશ્ન છે, કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? આપણે એની વિગતે ચર્ચા કરી છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. પેલું, સારસીના ઉડવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. અને બીજું, ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. વિદ્યાર્થીની પ્રવૃત્તિ છે, તમારી કલ્પનાના ખેતરનું શબ્દચિત્ર આલેખો યા રંગ રેખાચિત્રથી દોરો. અહીં આપ સૌની પ્રવૃત્તિ એવી છે કે તમારી કલ્પનાનું ખેતરનું શબ્દચિત્ર લખો. ખેડૂત હોય, ખેતીએ બપોરે ગયા હોય ત્યારે કેવું વર્ણન હોય, બાળકો શું કરતા હોય, તમે બાળક છો અને તમે શું કેવી રમતો રમતા હોય, આજુબાજુના ખેતરોનું દ્રશ્ય કેવું છે, ખેતરની અંદર પાણી ચાલતું હોય એનું દ્રશ્ય કેવું છે, તમારા પપ્પા ખેતરની અંદર હળ હાંકતા હોય એનું બપોરનું વર્ણન, ઢોર ચરતા હોય, ચારે બાજુ વૃક્ષો કેવા હોય, આ દરેકનું વર્ણન કરતું સુંદર મજાનું એક નિબંધ સ્ટેપ શબ્દચિત્રને આલેખજો. અને આ સ્વાધ્યાયને તમે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત સુંદર અક્ષરે ઉતારી લેજો, એવા પ્રયત્ન કરજો. અને અહીં આપણે આ કાવ્યને વ્યવસ્થિત વિગતે અભ્યાસ કર્યો છે. આપ સૌ એનો તૈયારી સારી રીતે કરજો. થેન્ક યુ વિદ્યાર્થી.